ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો દ્વારકાધીશ તો બન્યા રહેજો આજના અમારા નવા બ્લોગમાં. તો આજે અમે નવો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હું તો આજે થોડું કામ છે, કામ કરીને જવાનું છે બહાર. મારે જેક્સી કાંઈ ગઈ હાલે પગલા પડત વહી જાય. બહાર હાલે જેક્સી માર ખાવો છે હાલ એને પટ્ટો બાંધવાને આવી રીતે વહી જાય બહાર. એને જે લઈને જઈને આવ્યા એટલે અત્યારે મોકલી દેવાનું. ભાઈ ને બોલવાનું એકલા નહીં એટલે તમે જાય તો તારે વાડીમાં ડબલા બબલા ઉપાડ્યા છે કા શું કરવાનું છે વાડીમાં? પાણી વાળવાનું છે. પાણી વાળવાનું. આ તાળ વાળી ગુડ નાખ. મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમે જય છે હવે મારે વાડીમાં. તો ચલો ચલો હેને તો અમે આવી ગયા છે અમારી વાડીમાં. પાણી પાવા આવ્યા છે અમારે તો પાણી આવ્યું આમે. અને આ છે કંકા કંઈ જો આવ્યું. નાખું વાળેલું છે. હા પહેલામાં જ હે તમે આવી ગયા પાણી વાળા સવારમાં વાગ્યા છે 9 વાગ્યા પાણી વાળવા આવ્યા છે. કે છે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો બધાને કેમ છે? બધાને મજામાં હશે. તો વાગી ગયા છે કેટલા 10 વાગ્યા છે. 10 વાગ્યા છે ને અમારે થોડાક એવા રીંગણા ઉતર્યા છે ને તે બાંધ્યા છે. અને રઘુબેન રમવા આવ્યા છે. આમ ગાડી અટે છે. ઉપર એટલી હતી ને રાણી પાસે કેટલા વાગ્યા? 4 ને વરસાદ મંડાણો છે. કાંઈ અંધારો છે કાંઈ રાત જોવો હોય તો આમ જો ફૂલ બાકા આમ જો વાદળ તો જો તું કેવા કાળા કાળા છે. હાલ આમ જોવા જાય તો તમે નાઈ લો ને એમાં. નાવું છે પણ કાઢું લાગે છે. આ દરવાજો બંધ કરી દે આપણે જોવા છે. હું તો હું તે તાર પપ્પાનો ફોન આવ્યો કે સાત કેવો બાર આ વસ્તુ જોત ઓહ આમ અંધારું થઈ ગયું પણ ઓહ લાઈટો કરવી પડશે. જો તને હાલો ને પાછા. તડકો હોવાને બદલે છે ને અત્યારે અંધારું ઘોર થઈ ગયું. 7 વાગી ગયા ને એવું લાગે. 7:30 જેવું થઈ ગયું. વાહ કબૂતર બેઠા હોય અંધારો છે પણ આવતો નથી. આમાં મારા જાય ઉની રોટલી ને કારેલાનું શાક. ઓહ ઢેબરિયો પરસાદ. વરસાદ આવે કે પરસાદ આવે? વરસાદ આવશે. ખેડૂત વાવણી કરે ને હવે વાત જોઈને થાકી ગયા છે બિચારા. અંધારું થઈ ગયું પણ અંધારું મોઢું દેખાય પણ ફાસ ના થાવતું. નથી આવતો ખાસ એમ પેલા આવ્યો તો ને એવો ન થાવતો. આમ અંધારો છે બહુ. તો હાલો બધા નાવા. આપણે ઘરમાં કબૂતરે જો પોતપોતાની જગ્યા લઈ લીધી છે.
વીજળી થવા મળી છે. પેલું નથી ગીત ગાતા એમ ઘોડે વીજળીને ચમકારે મોતીડા પુરવતી પાનબાઈ અચાનક અંધારા થાશે. પાનબાઈ ગીત ગાય છે. પાનભાઈ એવું ગીત ગાય ને વરસાદ આવવાનું શરૂ થાય. બાકા ઝીકી બોલાવવાનું આવશે કરાવો પણ આમ બધું ભીનું પાણી કાઢી નાખે છે. ધીમે ધીમે થઈ ગયું બધે હશે વરસાદ એવું નથી. થયો હો, ફાસ થયો. અને તાપ થાય છે કે શું થાય છે વરસાદમાં? ક્યાં તાપ થાય છે? હા અમે હળગે છે કંઈક. આવ્યો વજો તો અહીંયા હળગે છે કંઈક. વૈદો જો અહીંયા દેખાય કેટલોક વૈદો. ઓ આયો. ઓ આયો. ચાલો તો આવી ગયો ફાઇનલી અમારે વરસાદ. તો હાલો આવ રે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની રોટલી ને કારેલાનું શાક. તો આવી જાવ બધાય નાવા. તમારે કેવો વરસાદ છે એમ પાછા કેજો, અમને કોમેન્ટ કરજો. અને અમે બધા ફૂલ નાવાની તૈયારીમાં આવી ગયા છે. નાવાની તૈયારીમાં ઠંડા બડા પહેરી ગયો, સટ્ટાને પહેરેલો બસ દેખાઈ ગયો. પણ હવે અને અમે ઉભા રહી ગયા સોલાર હેઠે. કેમ કે સાદું લાગે છે પાણી, ફૂલ ઠંડુ લાગે છે. ફ્રીજ નું કોક નાખતું હોય એવું લાગે છે. અને અંધારું લાગે છે. તડકાને બદલે હાવ અંધારું થઈ ગયું. વાગ્યા 4 તો અંધારું થઈ ગયું. રાતના 8 વાગ્યા હોય ને એવું દેખાય છે. તો હાલો બધા આપણે ચા પીવા જઈએ. હવે કઈ વરસાદ તો આવશે નહીં. તો 4 વાગ્યા વરસાદ અંધારો છે ને એવો આવતો નથી. ખાસ આવતો નથી. પહેલા વરસાદ અંધારો હતો ને એવો નથી આવતો. પહેલા એક દિવસ સારો આવી ગયો હતો. તો ચા બાપી મધ્ય ભરાવી પાછા બંધ કરતો દરવાજો. તો પાછા આવશું. તમારે ચા પીવે તો ભાઈ આવો અમારા ઘરે. કોણ ચા પીવે છે? કોણ ચા પીવે છે એમ કોમેન્ટ કરજો પાછા અમને. કલરનું અંજવાળું થાય છે આપણા ઘરે. તો હાલો હું બનાવી નાખું ચા. અમારે મોટા મેડમનો ફોન આવી ગયો છે. મેડમ તમે અમારા મુલાકાત લો અમારી. એ તો પણ દેખાતા નથી. પણ આંખું ખોલો તો દેખાય. આંખું ખોલો. હરખી ખોલો. એમ નો હાલે. દેખાય? હા હા બ્લોગ બનાવીશ. કઈ આંખું કેમ કરે? બોલો તો ખરા કાઢ. તો તેમ કેમ છે? તમને તબિયત કેમ છે? મને સારું છે. અમારે વરસાદ છે ને બહુ. તમારે ના કેવો છે? અમારે અહીંયા બહુ વરસાદ છે. અત્યારે અંધારું થઈ ગયું. અમારે ત્યાં અંધારું થઈ ગયું. 8 વાગે એવું થઈ ગયું. મારે એવું થઈ ગયું. બતાડો તો બેક કેમેરા કરો તો. ઉભારો બતાવું. હા બહુ આવી ગયો છે. અમારે જેટલો બધો નથી આવ્યો. હુકા કાઢ નાખ્યા હું. કેટલો વરસાદ? ઓહો બોલો હું તણાઈને આવ્યું ના. ઓલો ખટરો લાગે. તેને વરસાદ અમારે બહુ. પણ બેકી તમારે તો. તને હવે બનાવી ચા. વરસાદની ચા અમારે આવે છે.
તો અમારે સા બની ગઈ છે તો અમારે ફાઇનલી હવે ચા અને બની ગઈ વરસાદની ચા પી લે છે. ગરમા ગરમ ચા ગરમા પી ગરમ. લેવાય આદુ નાખી દે જરીક ખાલી. આદુ વાળી હા આદુ નાખ્યું નથી ને પાછા આદુ વાળી પી લેવાય. આદુ નાખીને ચા પીવાની એલચી આદુ હું ફોનમાં હતી એટલે હા મેડમ ને કેદી બતાવવા આવવાનું છે તમારે કેદી ભાવનગર આવું તો એમ હું તો તમારે? ઓલું ગીત ગાતી હતી મેં કીધું ઓલો ઝીણો ઝીણો ઓલો મને ઝીણો ઝીણો સુર સંભળાય છે મોહન મારો આવે છે આ બાજુ ઈ આવો હાલો. તો બસ બસ એલા બહુ આદુ નાખ્યું એ કડક થઈ જાય ને તો મજા આવે. તો બોલો તો તો હું ગોપીને એમ જ કહેતી કે આપણે દવાખાના આવે ને તાર બ્લોગ બનાવો જાશું મેં કીધું તો કે ના કેમ બનાવાય શરમ ન લાગે મેં કીધું કાંઈ નહીં ગોપીમાં ચા ગાળી નાખ ને